સ્ટાન્ડર્ડ 11 બાયોલોજી ચેપ્ટર નંબર 1 સજીવ વિશ્વ। સૌ પ્રથમ તેમાં જોઈએ તો સજીવો કોને કહેવાય। વૃદ્ધિને આધારે એટલે કે ચયાપચય, ચય અને અપચય બે પ્રકાર પડે। ચય એટલે નવું બનવું, અપચય એટલે તૂટવું। અને બીજી રીતે કહેવું તો સભાનતા, પોષણ, ઉત્સર્જન અને પ્રજનન આ બધી ક્રિયા જે કરે તેને સજીવ કહેવાય। અને હલનચલન અને શ્વસન તે પણ કરે। હવે જૈવ વિવિધતા, જૈવ વિવિધતા કોને કહેવાય? ચોક્કસ જગ્યા સજીવોની સંખ્યા એને જૈવ વિવિધતા કહેવાય। નામકરણ, તો નામકરણમાં સજીવોને નામ આપવાની ક્રિયાને નામકરણ કહે છે। નામકરણ કોને કહેવાય? તો કે સજીવોને નામ આપવાની ક્રિયાને નામકરણ કહેવાય। તો હવે સજીવોને નામ કોણ આપે? સજીવોને બે પ્રકાર, વનસ્પતિ અને પ્રાણી। વનસ્પતિ માટે નામ આપવાની સુવિધા ICBN અને પ્રાણી માટે ICZN। ICBNનું પૂરું નામ ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનકલ્ચર અને પ્રાણી માટે જે ICZN છે એનું નામ ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂઓલોજિકલ નોમેનકલ્ચર। આ એના પૂરા નામ છે। સજીવોના નામ આપે આ સંસ્થાઓ। ત્યારબાદ હવે દ્વિનામી નામકરણના નિયમો। તેમાં સૌ પ્રથમ નિયમ આપણે જોઈએ તો લેટિન ભાષામાં લખવામાં આવે છે, ઇટાલિકમાં લખવામાં આવે છે, પહેલો નિયમ। બીજો નિયમ, પ્રથમ શબ્દ પ્રજાતિ અને બીજો શબ્દ જાતિ જોવા મળે છે। ઉદાહરણ તરીકે આપણે મેન્જીફેરા ઇન્ડિકા લઈએ આ આંબાનું વૈજ્ઞાનિક નામ છે। તો પ્રથમ શબ્દ જે છે તે પ્રજાતિ અને ઇન્ડિકા બીજો શબ્દ જાતિ। હાથેથી લખવી ત્યારે બંને શબ્દ અંડરલાઈન એ આગળ નિયમ આવશે આપણે। પછી પ્રજાતિના નામનો પ્રથમ અક્ષર કેપિટલ અને જાતિના નામનો પ્રથમ અક્ષર સ્મોલ। પ્રજાતિના નામનો પ્રથમ અક્ષર કેપિટલ અને જાતિના નામનો પ્રથમ અક્ષર સ્મોલ। હાથેથી લખવામાં આવે ત્યારે બંનેને અલગ અલગ અંડરલાઈન કરવામાં આવે છે। જ્યારે આપણે હાથેથી નોટબુકમાં કેમ લખીએ ત્યારે બંને શબ્દ વચ્ચે નીચે અંડરલાઈન કરવામાં આવે છે અલગ અલગ। વર્ગીકરણ શાસ્ત્રીનું નામ સંક્ષિપ્તમાં લખવામાં આવે છે। ઉદાહરણ તરીકે મેન્જીફેરા ઇન્ડિકા છે તો એની સંશોધક લિનિયસ, તો મેન્જીફેરા ઇન્ડિકા અને નીચે લીન એવું લખવામાં આવે છે। આ એનું વૈજ્ઞાનિક નામ લખવાની સાચી પદ્ધતિ થઈ। આ રીતે બધા દ્વિનામી નામકરણ પદ્ધતિના નિયમો છે। દ્વિનામી નામકરણ પદ્ધતિમાં નામના બે ઘટક છે। કેરોલસ લિનિયસ એવું કીધું, જે વર્ગીકરણ વિદ્યાના પિતા કહેવાય। કેરોલસ લિનિયસ તેણે કેવું કીધું હતું, તેણે એક બુક લખી હતી સિસ્ટેમા નેચર, જેમાં સિસ્ટેમાનો અર્થ થાય ઉદ્વિકાસીય વર્ગીકરણ। નામના બે ઘટક આવે મુખ્ય દ્વિનામી નામકરણના નામના બે ઘટક, તો કયા કયા? પ્રથમ બીજું, પ્રથમ પ્રજાતિ બીજું જાતિ। પ્રજાતિ એટલે વંશગત નામ। હવે આવે વર્ગીકરણ વિદ્યા, તેની લાક્ષણિકરણ। સૌથી પહેલા લાક્ષણિકરણ,
જોઈએ તો લક્ષણોને ઓળખવા. કોઈ સજીવ આપણને જોવા મળે તો એનું વર્ગીકરણ વિદ્યા કઈ રીતે આપણે તેનું એપ્લાય કરવી તે જોવા માટે બધા સ્ટેપ્સ. તો લાક્ષણિકરણ એટલે લક્ષણોને ઓળખવા. ઓળખ વિધિ એટલે ઓળખ કરવી. વર્ગીકરણ એટલે કે સમાનતાને આધારે લક્ષણોને અલગ અલગ જૂથમાં વહેંચણી કરવી. પછી તે થયા બાદ નામકરણ આવે. નામ આપવાની ક્રિયા નામકરણ, આપણે આગળ જોયું હતું એમ. પછી વર્ગીકરણના અલગ અલગ ચરણો છે. જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય કે વિભાગ અને સૃષ્ટિ. આ બધા તેના ચરણો છે વર્ગીકરણના. સૌથી પહેલાં આપણે જોઈએ જાતિ. જાતિ કોને કહેવાય? તો કે આંતર પ્રજનન કરી શકતા જાતિઓનો સમૂહ. કોને કહેવાય? આંતર પ્રજનન કરી શકતા જાતિઓનો સમૂહ. તેને જાતિ કહેવાય. પછી ત્યારબાદ પ્રજાતિ, તો નજીકના સંબંધ ધરાવતા જાતિનો સમૂહ. નજીકના સંબંધો ધરાવે એવા જાતિના સમૂહ તેને પ્રજાતિ કહેવાય. જાતિમાં આપણે ઉદાહરણમાં લઈ શકીએ ઇન્ડિકા કેરીનું નામ, ટાઇગ્રીસ વાઘનું નામ, લિયો સિંહનું જાતિ. એ રીતના પ્રજાતિમાં નજીકના જાતિ ધરાવતી તો લિયો અને ટાઇગ્રીસ એ નજીકની જાતિ ધરાવે તો એની પ્રજાતિ એક જ છે, પેન્થ્રા. એવી રીતના કુળ, નજીકના સંબંધ ધરાવતી પ્રજાતિનો સમૂહ, એને કુળ કહેવાય. ગોત્ર, નજીકના સંબંધ ધરાવતા કુળનો સમૂહ, ગોત્ર કહેવાય. વર્ગ, નજીકના સંબંધ ધરાવતા ગોત્રનો સમૂહ, તેને વર્ગ કહેવાય. સમુદાય કે વિભાગ, નજીકના સંબંધ ધરાવતા વર્ગનો સમૂહ. હવે અહીંયા સવાલ આવે કે સમુદાય કોને કહેવાય અને વિભાગ કોને કહેવાય? તો વનસ્પતિનો ઉલ્લેખ આવે ને ત્યારે હંમેશા વિભાગ લેવાનો. અને પ્રાણીઓની વાત આવે તો પ્રાણીઓ માટે સમુદાય એવો શબ્દ વપરાય. આપણે અલગ અલગ સમુદાય ચોથા ચેપ્ટરમાં ભણવામાં આવશે. પછી સૃષ્ટિ, નજીકના સંબંધ ધરાવતા સમુદાય કે વિભાગનો સમૂહ, તેને સૃષ્ટિ કહેવાય. હવે એમસીક્યુ ઘણીવાર આવી શકે કે જાતિથી સૃષ્ટિ તરફ જઈએ તો સમાનતા ઘટે કે વધે? તો જેમ આપણે જાતિથી સૃષ્ટિ તરફ જઈએ તેમ સમાનતા ઘટે અને સૃષ્ટિથી જાતિ તરફ આવે એમ સમાનતા વધે. આ બધા મોસ્ટ